Hello friends, how are you? I hope you all are fine. બરાબર. ચલો દીકરાઓ, હવે આપણે છેવટે યુનિટ 2 વિશે વાત કરી હતી. બરાબર છે. હવે યુનિટ 2માં આપણું કમ્પ્લીટ થઈ ગયું છે. એના હાર્ડવર્ડ્સ અને ક્વેશ્ચન આન્સર તમને મોકલેલા છે. બરાબર છે. તો હાર્ડવર્ડ્સ તમારે લર્ન કરવાના છે અને ક્વેશ્ચન આન્સર પણ તમને મોકલેલા છે. બરાબર. તો આપણે એ પહેલાં સમજી લઈએ ને હાર્ડવર્ડ્સમાં પણ દીકરાઓ ધ્યાનમાં રાખજો, એને લર્ન કરજો. બરાબર. હવે ક્વેશ્ચન આન્સરમાં આપણે શરૂઆત કરીએ છીએ. સૌથી પહેલો પ્રશ્ન, હાઉ મેની જેમ્સ વર ધેર ઇન અકબર્સ કોર્ટ? અકબરના દરબારમાં કેટલા રત્ન હતા? બરાબર છે. જવાબ શાનાથી ચાલુ થશે? ધેર વરથી. બરાબર. ધેર વર 9 જેમ્સ ઇન અકબર્સ કોર્ટ. અકબરના દરબારમાં 9 રત્ન હતા. બરાબર છે. ચાલો. નાવ સેકન્ડ ક્વેશ્ચન, હુ વોઝ તાનસેન? તાનસેન કોણ હતા? તો તાનસેન વોઝ અ ગ્રેટ મ્યુઝિશિયન. તાનસેન એક મહાન સંગીતકાર હતા. બરાબર છે. હવે આમાં દીકરાઓ તમારે અ ગ્રેટ શબ્દ લખવો જરૂરી છે. ફક્ત મ્યુઝિશિયન લખશો તો જવાબ એમાં અધૂરો કહેવાશે. તો જવાબ શું આવશે? તાનસેન વોઝ અ ગ્રેટ મ્યુઝિશિયન. તાનસેન એક મહાન સંગીતકાર હતા. બરાબર. ખ્યાલ આવ્યો? ચાલો હવે ત્રીજો પ્રશ્ન, વિચ રાગ ડીડ તાનસેન ક્રિએટ? હાઉ? તાનસેને કયા રાગની રચના કરી? કેવી રીતે? તો આપણે લેસનમાં જોયું હતું કે તાનસેને મિયા મલ્હાર રાગની રચના કરી હતી. બરાબર છે. અને કઈ રીતે? તો મલ્હાર રાગમાં ઇનોવેશન કરીને. ઇનોવેશન એટલે જરૂરી સુધારા. તો જવાબ જોઈએ. તાનસેન મેડ સમ ઇનોવેશન ઇન રાગ મલ્હાર. તાનસેન મેડ સમ ઇનોવેશન. ઇનોવેશન ઓર શું થાય? ન્યૂ ચેન્જીસ, જરૂરી સુધારા. તાનસેન મેડ સમ ઇનોવેશન ઇન રાગ મલ્હાર. તાનસેને મલ્હાર રાગમાં જરૂરી સુધારા કર્યા. એન્ડ ક્રિએટેડ, સવારમાં દીદ આપેલું છે, દીદ નીકળી જશે અને ક્રિએટનું ક્રિએટેડ આવશે. એન્ડ ક્રિએટેડ રાગ મિયા મલ્હાર. બરાબર છે. ચાલો નેક્સ્ટ એના પછીનો પ્રશ્ન છે આપણો, વાય ડીડ અકબર ડિસાઇડ ટુ ગો ટુ સંત હરિદાસ હત? વાયનો શું થાય? શા માટે? અકબરે સંત હરિદાસની ઝૂંપડીએ જવાનું શા માટે નક્કી કર્યું? બરાબર છે. ચાલો તો સવાલ દીકરાઓ વાયમાં હોય તો જવાબ એનો બીકોઝમાં આવે. બરાબર. અને પહેલાં જે સવાલ છે એ આપણે લખી દેવાનું. સવાલ એટલે કઈ રીતે? અકબરથી શરૂ થશે અને સવાલમાં દીદ આપેલું છે એ નીકળી જશે અને ડિસાઇડનું ડિસાઇડેડ આવશે. અકબર ડિસાઇડેડ ટુ ગો ટુ સંત હરિદાસ હત બીકોઝ. અકબરે સંત હરિદાસની ઝૂંપડીએ જવાનું નક્કી કર્યું કારણ કે હી હર્ડ ધેટ, તેમણે સાંભળ્યું હતું કે સંત હરિદાસ સેંગ બેટર ધેન તાનસેન. સંત હરિદાસ તાનસેન કરતાં વધારે સરસ રીતે ગાય છે એ એમને સાંભળ્યું હતું અને આથી એમને સંત હરિદાસને ત્યાં જવાનું નક્કી કર્યું. બરાબર છે. તો ફરીથી આખો જવાબ જોઈએ. અકબર ડિસાઇડેડ ટુ ગો ટુ સંત હરિદાસ હત બીકોઝ હી હર્ડ ધેટ સંત હરિદાસ સેંગ બેટર ધેન તાનસેન. રાઈટ. ચાલો નેક્સ્ટ એના પછી, વોટ કન્ડિશન ડીડ તાનસેન પુટ બિફોર ધ કિંગ? કન્ડિશનનો અર્થ શું થાય? શરત. તાનસેને રાજા સમક્ષ કઈ શરત મૂકી? હવે લેસનમાં આપણે જોયું હતું કે તાનસેને રાજાને કહ્યું કે સંત હરિદાસ બરાબર મહેલમાં કે રાજ્યમાં આવી શકે એમ નથી, તો આપણે જ એમને મળવા જવું પડશે. અને બીજું કે તમે ત્યાં રાજાના વેશમાં જઈ શકતા નથી. બરાબર છે.
એક સિમ્પલ વ્યક્તિ તરીકે જ જવું પડશે. તો આન્સર આપણે જોઈએ. તાનસેન ટોલ્ડ અકબર. તાનસેને અકબરને કહ્યું કે હી કુડ નોટ ગો ટુ સંત હરિદાસ એઝ અ કિંગ. તાનસેને અકબર રાજાને કહ્યું કે તે સંત હરિદાસને ત્યાં રાજા તરીકે જઈ શકતા નથી. બરાબર છે. તાનસેન ટોલ્ડ અકબર ધેટ હી કુડ નોટ. હવે પાસ્ટ ટેન્સની વાત છે એટલે દીકરાઓ કેન નહીં આવશે, કુડ આવશે. હી કુડ નોટ ગો ટુ સંત હરિદાસ એઝ અ કિંગ. બરાબર છે. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 6. હુ સેંગ બેટર ધેન તાનસેન. તાનસેન કરતાં વધારે સરસ રીતે કોણ ગાય છે? ધેન શબ્દ THAN, ધ્યાનનો શું થાય? ના કરતા. બરાબર. અને THEN ધ્યાન હોય તેનો અર્થ થાય પછી. તો આમાં દીકરાઓ આપણને ખબર છે કે સંત હરિદાસ એ તાનસેનના ગુરુ છે અને સંત હરિદાસ તાનસેન કરતાં વધારે સરસ રીતે ગાય છે. તો હુંની જગ્યા પર ફક્ત મારે નામ લખવાનું છે, સંત હરિદાસ, અને ઉપરનું સેમ આવશે, સેંગ બેટર ધેન તાનસેન. ઓકે. ક્વેશ્ચન નંબર 7. વેર ડીડ સંત હરિદાસ લીવ. સંત હરિદાસ ક્યાં રહેતા હતા? ચાલો તો જવાબ આવશે સંત હરિદાસ લીવ્ડ. સવાલમાં શું આપેલું છે? ડીડ. બરાબર. ડીડ નીકળી જશે અને લીવનું પાસ્ટ ટેન્સ લીવ્ડ આવશે. સંત હરિદાસ લીવ્ડ ઇન વૃંદાવન in a hut on the bank of the river Yamuna. હવે આમાં દીકરાઓ તમારે ફક્ત એટલું નથી લખવાનું કે સંત હરિદાસ લીવ્ડ ઇન વૃંદાવન, પણ એના પછીનું જે છે બરાબર એ પણ આન્સરમાં લખવાનું છે. તો આખો જવાબ કઈ રીતે આવશે? સંત હરિદાસ લીવ્ડ ઇન વૃંદાવન ઇન અ હટ ઓન ધ બેંક ઓફ ધ રિવર યમુના. સંત હરિદાસ વૃંદાવનમાં યમુના નદીના કિનારે આવેલ એક નાનકડી ઝૂંપડીમાં રહેતા હતા. બરાબર. બેંકનો અર્થ શું થાય? કિનારો. તો આ આખી વસ્તુ આપણે લખવાની છે ને લર્ન કરજો, યાદ રાખજો. બરાબર છે. પરીક્ષામાં સવારના જવાબ પૂછાશે. નેક્સ્ટ એના પછી હુ વોઝ સંત હરિદાસ. સંત હરિદાસ કોણ હતા? સંત હરિદાસ વોઝ તાનસેન્સ ગુરુ. સંત હરિદાસ તાનસેનના ગુરુ હતા. બરાબર. ચલો ક્વેશ્ચન નંબર 9. હુ વર સંત હરિદાસ ડિસિપલ્સ. ડિસિપલ્સનો શું થાય? શિષ્ય, સ્ટુડન્ટ્સ. સંત હરિદાસના શિષ્ય કોણ હતા? તો આપણને દીકરાઓ ખબર છે, લેસનમાં જોયું હતું કે તાનસેન અને બેજુ બાવરા સંત હરિદાસના શિષ્ય હતા અને એમાં તાનસેન એ સંત હરિદાસના ફેવરિટ ડિસિપલ હતા, મનગમતા, માનીતા. બરાબર છે. તો હોની જગ્યામાં મારે નામ લખવાનું છે, બીજી બધી વસ્તુ સેમ આવશે. તાનસેન એન્ડ બેજુ બાવરા વર સંત હરિદાસ ડિસિપલ્સ. ઓકે, ક્લિયર. હુંની જગ્યા પર નામ લખો બંનેના અને બીજું બધું સેમ આવશે. બરાબર. ચાલો નાવ ક્વેશ્ચન નંબર 10. ટુ વોટ વોઝ સંત હરિદાસ ડેવોટી. ડેવોટેડનો અર્થ થાય સમર્પિત હોવું. સંત હરિદાસ કોને સમર્પિત હતા? તો જવાબ મારો શરૂ થશે સંત હરિદાસથી. સંત હરિદાસ વોઝ ડેવોટેડ. વોઝ પહેલાં આવશે, પછી ઈડીનું રૂપ આવશે, વોઝ પ્લસ ત્રીજું રૂપ. સંત હરિદાસ વોઝ ડેવોટેડ ટુ મ્યુઝિક એન્ડ લોર્ડ કૃષ્ણ. સંત હરિદાસ સંગીત અને કૃષ્ણ ભગવાનને સમર્પિત હતા. બરાબર. આ બે વસ્તુ આપણે લખવાની છે. નાવ ક્વેશ્ચન નંબર 11. એટ હુઝ કમાન્ડ ડીડ
તાનસેન સિંઘ. ચાલો કમાન્ડનો શું થાય? હુકમ. તાનસેન કોના હુકમથી ગાય છે? બરાબર. તો લેસનમાં આપણે છેવટે બે વસ્તુ જોઈ હતી કે તાનસેન અકબર રાજાના હુકમથી ગાય છે, જ્યારે સંત હરિદાસ રાજાઓના રાજા એટલે કે ભગવાનના હુકમથી ગાય છે. બંનેમાં ફરક છે અને આથી સંત હરિદાસ તાનસેન કરતાં વધારે સરસ રીતે ગાય છે. બરાબર છે. તો આમાં જવાબ મારે લખવાનું છે તાનસેન સેંગ. દીદ નીકળી જશે અને સિંગનું પાસ્ટ ટેન્સ શું આવશે? સેંગ. તાનસેન સેંગ એટ ધ કમાન્ડ ઓફ અકબર ધ કિંગ ઓફ હિન્દુસ્તાન. તાનસેન હિન્દુસ્તાનના રાજા અકબરના હુકમથી ગાય છે. બરાબર. નાવ ક્વેશ્ચન નંબર 12. ફોર whom did ગુરુજી સિંગ? બરાબર. ગુરુજી એટલે સંત હરિદાસ. સંત હરિદાસ કોના માટે ગાય છે? તો આમાં પણ ક્વેશ્ચન્સમાં દીદ આપેલું છે, દીદ નીકળી જશે અને સિંગનું સેંગ આવશે. ગુરુજી સેંગ ફોર ગોડ ધ કિંગ ઓફ કિંગ્સ. ગુરુજી રાજાઓના રાજા એટલે કે ભગવાન માટે ગાય છે. તો આ બે જે વસ્તુ આ જે ડિફરન્સ છે બંને વચ્ચે, સંત હરિદાસ એ ભગવાનને ધ્યાનમાં રાખીને ગાય છે અને જ્યારે તાનસેન એ અકબર રાજાના હુકમથી ગાય છે. બરાબર છે. તો આ ધ્યાનમાં રાખજો દીકરાઓ. હાર્ડવર્ડ્સ અને ક્વેશ્ચન આન્સર બંને નોટમાં તમારે લખવાના પણ છે અને લર્ન કરજો અને લર્ન કર્યા પછી લખવાની પ્રેક્ટિસ રાખજો. બરાબર છે.